મહેસાણાના ધરોઈ ડેમમાં 17,865 ક્યુસેક પાણીની આવક નોંધાતા 3 ગેટ ખોલવામાં આવ્યા. 2 ગેટ 5 ફૂટ અને 1 ગેટ ફૂટ ખોલી પાણી છોડવામાં આવ્યું તો 619.91 ફૂટ પર પહોંચી ડેમની સપાટી. પાટણમાં વરસાદના વિરામ બાદ પણ નથી ઓસર્યા પાણી. મઢુતરા ગામના ઠાકોરવાસમાં 60 થી 70 જેટલા ઘરમાં ઢીચણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. ન્યૂઝ 18ની ટીમે સાંતલપુરના ગામોમાં પહોંચી મેળવ્યું સ્થિતિનું ચિત્ર. રાજસ્થાનમાં દુદુ માલપુરા મેગા હાઈવે ઠપ થવાથી વિદ્યાર્થીઓ અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. છાપરવાડા બંધનું પાણી હાઈવે પર વહેતું હોવાથી તંત્ર દ્વારા બંધ રખાયો છે હાઈવે. બંધના પાણીને કારણે અનેક ઘરોને પહોંચ્યું નુકસાન. ઉત્તરાખંડની સરહદ નજીક આવેલા યુપીના ગામડાઓમાં પૂરને લઈને હાલાકી. બાળકો શાળાએ જવા બે કાંઠે થયેલી કોલ્હુ નદી પાર કરવા બન્યા મજબૂર. જીવના જોખમને લઈને ગામ લોકોએ તાત્કાલિક પુલની કરી માંગ. જાલોરમાં લુણી નદીમાં જળસ્તર વધતા અનેક ગામો બન્યા પૂરગ્રસ્ત. રીડકા ગામમાં એનડીઆરએફની ટીમ દ્વારા એક ગર્ભવતી મહિલા સહિત 23 લોકોનું કરાયું રેસ્ક્યુ. સ્થાનિક તંત્ર અને એનડીઆરએફની ટીમ દ્વારા પૂરગ્રસ્ત ગામોમાં પહોંચાડાઈ રાહત સામગ્રી. ઉત્તર પ્રદેશના કાનપુરમાં મેઘરાજાએ સર્જી મુશ્કેલી. ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન થયું પ્રભાવિત. શહેરના મેયરે વિસ્તારોનું નિરીક્ષણ કરી મદદની ખાતરી આપી. મેટ્રોની કામગીરીને કારણે પાણી ભરાયા હોવાનું કર્યો આક્ષેપ. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને હરદોઈ બેરેજમાંથી પાણી છોડાતા 50થી વધુ ગામો પૂરગ્રસ્ત બન્યા. 68 સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય થયું પ્રભાવિત. 23,000થી વધુ લોકો પૂરથી થયા પ્રભાવિત. અનેક રસ્તાઓએ જળ સમાધિ લેતા ગામો સંપર્ક વિહોણા થયા તો ઘરવકરી સહિતનો માલસામાન પલળી જતા તંત્ર દ્વારા ફૂડ પેકેટનું કરાયું વિતરણ. ગંગા અને ગરગા સહિતની નદીનું જળસ્તર વધતા ગામોના હાલ બેહાલ થયા. છત્તીસગઢના કોરિયા જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. વૈકુંઠપુરના અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી પલળી. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લોકોમાં તંત્ર સામે આક્રોશ ફેલાયો. હિમાચલ પ્રદેશના મનાલીમાં બ્યાસ નદીના પૂરથી કુલ્લુ મનાલી નેશનલ હાઈવે તૂટ્યો. 17 માઇલ સુધીના વિસ્તારમાં પડેલા કાટમાળ હટાવવો તંત્ર માટે પડકારરૂપ. રસ્તાના અભાવે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. પર્યટકો માટે હાલાકી. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનનો કહેર યથાવત. કુલ્લુ જિલ્લાના શગાડ ગામમાં વાદળ ફાટતા મચી તબાહી. પૂરના પ્રચંડ પ્રવાહમાં લોકોના ખેતરો પાક થયા બરબાદ. ગૌશાળામાંથી કેટલીક ગાયો અને ઘેટા તણાઈ ગયા. સુઈગામ અને આસપાસના 17 ગામોમાં પૂરના પાણીનો કહેર જોવા મળ્યો. રસ્તાઓ તૂટી જતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા. ઘરો ખેતરો પાણીમાં ગરકાવ થયા. વરસાદના વિનાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં થયા કેદ. એસડીઆરએફ અને વહીવટીતંત્રની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી. બોટ અને મશીનોની મદદથી લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા. તંત્ર દ્વારા લોકો માટે રાહત શિબિરોમાં વ્યવસ્થા કરવામાં આવી. બનાસકાંઠામાં સુઈગામ સહિત 4 તાલુકાઓમાં ભારે વરસાદથી અનેક ગામો પાણીમાં ગરકાવ. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના હોદ્દેદારોએ લોકોની વચ્ચે જઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. તમામ મદદની ખાતરી આપી. સુઈગામના અનેક ગામોમાં પૂરનું પાણી ઘૂસતા દૈનિક જીવન અસ્તવ્યસ્ત થયું. ઠપ થયું અને શાળાઓ સંપૂર્ણપણે બંધ. વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકો અંધારામાં રહેવા મજબૂર બન્યા. જિલ્લા તંત્ર દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરાયું. વડોદરાના જાંબુઆમાં 2 વાહનો બ્રિજ પર ફસાઈ ગયા. નદીના પાણી બ્રિજ પર ફરી વળતા ઇકો વાન અને ટેમ્પો ટ્રાવેલર પાણીમાં ફસાઈ ગઈ. ફાયર બ્રિગેડે તમામનું સુરક્ષિત રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા. બનાસકાંઠા સુઈગામમાં પોલીસની રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ. વોકી ટોકી અને વાયરલેસ માઇક દ્વારા લોકો સાથે ચર્ચા કરી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી. પોલીસ ઇન્સ્પેક્ટરે જાતે ટ્રેક્ટર ચલાવી જવાનું સાથે રેસ્ક્યુ કર્યું. સુઈગામ ભાભર વાવ થરાદમાં વરસાદી અસર બાદ રાહત બચાવ કામગીરી પૂરજોશમાં. વાવના ભાટવર ગામમાં 69 નાગરિકોનું સફળ રેસ્ક્યુ કરાયું. 8 થી 10 ફૂટ ઊંડા પાણીમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. બનાસકાંઠામાં અનરાધાર વરસાદ વચ્ચે થરાદ ધાનેરા પંથકમાં રેલ નદીએ વેર્યો વિનાશ. ભારે પવન અને પૂરના કારણે ખેતરોમાં ખેતી પાકોને ભારે નુકસાન. થરાદના રૂવાથી પાવડાસણ વચ્ચે રસ્તો ધોવાઈ ગયો તો ઠેર ઠેર વૃક્ષો થયા ધરાશાયી. સુઈગામ તાલુકાના ઉચોસણ ગામના હાલ બેહાલ. ઉચોસણ ગામનો આખો રસ્તો પાણીમાં ગરકાવ.
અનેક ઘર પાણીમાં ગરકાવ થયા. બસ સ્ટેન્ડ પણ ડૂબી ગયું. ઘરવખરી અને જરૂરી સામાન બચાવવા ગ્રામજનો કરી રહ્યા છે જહેમત. સુઈ ગામના દુધવા ગામમાં પાણીમાં ફસાયેલા ગ્રામજનોની દયનીય સ્થિતિ જોવા મળી. ગામમાં જવાનો રસ્તો પાણીમાં ગરકાવ. અનેક મકાનો ડૂબી જતા લોકો પાણીમાં રહેવા મજબૂર. ઘરવખરી પાણીમાં હોવાથી લોકો નથી બનાવી શકતા ભોજન. બનાસકાંઠાના વાવ સુઈગામ રોડ પર આવેલા અનેક ગામડાઓમાં મુશળધાર વરસાદથી તારાજી. ભાટવાર અને કામોથી ગામમાં લોકોના ઘર, ખેતરો, શાળા પાણીમાં ગરકાવ. ઘરવખરી પલળી જતા લોકોને ભોજન બનાવવામાં હાલાકી. ખેતરોમાં પાકને વ્યાપક નુકસાન. બનાસકાંઠા જિલ્લાના સુઈગામના હાલ બેહાલ થયા છે. જળબંબાકારની સ્થિતિ વચ્ચે વીજ પુરવઠો પણ બંધ. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી રહેવા જમવાની પણ સમસ્યા. પાણી વચ્ચે જીવતા લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડ્યા. 2015-17ના પૂર કરતાં પણ પરિસ્થિતિ વધુ ખરાબ હોવાનો સુઈગામના સ્થાનિકોનો દાવો. પાણી સુકાતા 4 થી 5 દિવસ લાગે તેવો અંદાજ. સુઈગામની બજારોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં જળબંબાકાર. તલાટી પાર્થ ચૌધરી અને તેની ટીમ ખડે પગે રહી પોતાની બોલેરો ગાડીમાં 250થી વધુ લોકોનું કર્યું રેસ્ક્યુ. પૂરગ્રસ્ત નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડ્યા. બનાસકાંઠાના થરાદમાં પડેલા ભારે વરસાદમાં રાહત બચાવમાં ખાખીની ઉમદા કામગીરી. પોલીસ જવાનોએ પૂર પ્રકોપમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા તો મહિલા પોલીસકર્મી પાણીમાંથી બાળકીને ઉંચકીને પાણીમાંથી બહાર આવતી જોવા મળી. ડાંગ જિલ્લામાં સતત વરસાદના કારણે ખીલી ઉઠ્યું પ્રાકૃતિક સૌંદર્ય. ઐતિહાસિક પાંડવ ગુફાનો જળધોધ પ્રવાસીઓમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર. દક્ષિણ ડાંગ વન વિભાગે પ્રવાસીઓની સુવિધા માટે પાકો રસ્તો બનાવતા મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે લોકો. કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ લખપતમાં કુંડી ધોધ સક્રિય થયો. માણકાવાડના નરા પાસે વહી નીકળ્યો છે કુંડી ધોધ અને પથ્થરો પરથી વહેતા પાણીના ધોધે પ્રકૃતિને સોળે શણગાર કર્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. કચ્છના લખપતમાં ગોધાતળ ડેમ થયો ઓવરફ્લો. 30 ગામોની જીવાદોરી સમાન ગોધાતળ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. લખપત તાલુકામાં ધોધમાર વરસાદને પગલે ડેમમાં નોંધાઈ હતી સારી આવક. ખેડા જિલ્લામાં સાબરમતી બાદ વાત્રક નદીમાં પૂરની સ્થિતિ. વાત્રક નદીના અદભુત આકાશી દ્રશ્યો આવ્યા સામે. સાબરમતી અને વાત્રક નદીના સંગમ સપ્ત નદી સંગમનો અદભુત આકાશી નજારો આવ્યો સામે. ખેડામાં અસામલી અને આણંદ જિલ્લાના રામપુર ગામ વચ્ચે પાણીને લઈ વિવાદ. ખેતીમાં ભરાઈ ગયેલા પાણી ડીપમાંથી કાનાવડા તરફ વહેતા વિવાદ. અસામલી ગામના લોકો જેસીબી લઈને ડીપ તોડવા આવ્યા હોવાનો રામપુરા ગામના લોકોનો આરોપ. રામપુરા ગામ તરફ પાણીના વહેણને લઈ તપાસમાં ડીપમાં ઘાસનો જથ્થો ફસાયો હોવાનો ખુલાસો. લીંબાસી પોલીસ, મામલતદાર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર કરી તપાસ. બંને ગામના ખેડૂતોને સમજાવી ઘાસ ખસેડાતા વિવાદનો અંત આવ્યો. સાબરમતી અને વાત્રક નદીના પાણીથી અમદાવાદના છેવાડા અને ખેડાના ઘણા ખેતરો તળાવ બન્યા છે. બંને જિલ્લાની 10,000થી વધુ હેક્ટર જમીનમાં પાણી ફરી વળ્યા. પાણીમાં ગરકાવ થઈ ગયેલા ખેતરોના આકાશી દ્રશ્યો સામે આવ્યા. સાબરમતી નદીના પાણીએ ખેડા જિલ્લાના ખેતરોમાં મચાવી તબાહી. રસિકપુરા ગામમાં નદીના પાણીએ અનેક વીઘા જમીનમાં વેરો પાથરી દીધો. 8 થી 10 ફૂટ માટીનું ધોવાણ થતા ખેતરોમાં ભારે નુકસાન. તમામ પાક થયો નષ્ટ. વરસાદે વિરામ લીધા છતાં અમદાવાદના વૌઠા ગામમાં જળબંબાકારની સ્થિતિ. ધોળકા તાલુકાના વૌઠા ગામને જોડતા બંને માર્ગ પર પાણી. ગામમાં જવા માટે ટ્રેક્ટરનો લેવો પડે છે સહારો. નીચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાયા. રાજસ્થાનના બાડમેરમાં પૂરગ્રસ્ત ગામમાંથી રેસ્ક્યુ ઓપરેશન. ભારતીય સેના અને એસડીઆરએફની ટીમે ગળાડૂબ પાણીમાંથી લોકોને બહાર કાઢ્યા. સતત વરસાદને કારણે દસોરિયા ગામમાં જળબંબાકારની સ્થિતિ. પૂરની સ્થિતિમાં કોઈ સુધાર ન હોવાથી હાલાકી. વડોદરાના કરજણમાં વરસાદ બાદ ખરાબ રસ્તાઓથી નાગરિકો પરેશાન. કરજણથી પાદરાને જોડતા રોડના હાલ બેહાલ. રોડ પર દોઢ ફૂટ મોટા ખાડા પડતા વાહન ચાલકોમાં ભારે રોષ. સુરતમાં સચિન જીઆઈડીસી પોલીસની ઘોર બેદરકારી. ગુમ થયેલા બાળકોને 17 દિવસ બાદ શરૂ કરી શોધખોળ. બાળકોને શોધવા પોલીસે ઉડાવ્યું ડ્રોન. પિતાએ બાળકો ગુમ થયાની જાણ કરતા પોલીસે હદ વિસ્તરણનો બનાવ્યો હતો મુદ્દો.
પલસાણાથી 3 બાળકો સાથે નીકળેલી મહિલાએ સચિન જીઆઈડીસીમાં આવીને કર્યો હતો આપઘાત. બાળકો ક્યાં છે તેની હજી સુધી પોલીસને નથી જાણ. ઘટનાને 17 દિવસ બાદ પણ કામગીરી ન કરતા મીડિયામાં અહેવાલો પ્રસારિત થતા પોલીસ થઈ દોડતી. ગીર ગઢડાના દ્રોણ ગામે સિંહણ કુવા પર ખાબકી અને ખેડૂતે વન વિભાગને જાણ કરતા જશાધાર વન વિભાગે રેસ્ક્યુ હાથ ધર્યું. કલાકોની જહેમત બાદ સિંહણને સલામત રીતે કૂવામાંથી બહાર કાઢી જશાધાર એનિમલ કેર સેન્ટર પર ખસેડવામાં આવી. પંચમહાલના મોરવા હડફના હડફ ડેમ પર દેખાયો દીપડો. ડેમ સાઇટ પર દીપડાના આંટાફેરાના દ્રશ્યો સીસીટીવીમાં થયા કેદ. ડેમ વિસ્તારમાં દીપડાની અવરજવરને લઈને ડેમના સ્ટાફમાં છવાયો ભયનો માહોલ.